3 મહિના પહેલા મારો દીકરો વયો ગયો. અટાણે નો સાંભળે આપણને અમારા મા વહી. અને કોઈ એટલે કોઈ ઘરમાં નથી, હું એકલી છું. બીજું કોઈ નહીં? એની 2 દીકરીઓ છે. એક દીકરો હતો. એક દીકરો હતો, એને 7 વર્ષનો દીકરો. કોઈ એને 7 વર્ષનો દીકરો છે. એ પછી એના પપ્પાની પાચમ પછી તેડી ગયા, દીકરો લઈ ગયા રે. અને આપણી ઘેર આવરો જાવરો રાખજો એને કીધું. એને સાચી વાત છે. અને આમ પણ ઓલા કેમ કે હવે એની જિંદગી ખાલી ખોટી બગાડવી ને આપણે, હજી નાની ઉંમર હતી. બહુ સારો વિચાર છે. બધી નાની ઉંમર હતી એટલે મેં રાજી ખુશીથી ને જેને કીધું ભલે તેડી જાઓ તમારી દીકરીને, અને આવરો જાવરો રાખજો, હાજા માંદા હોય તો કામ કરવા આવે. ચોક્કસ ચોક્કસ દાદી, સમજી શકો. ઓલા કેમ કે એક માને જ્યારે જવાન જો, અને મારી માને કોઈ આગળ પાછળ નથી. અત્યારે અમે 2 બહેનો જ થઈ, 2 ભાઈઓ હતા એ ઓપ થઈ ગયા, એક બેન ઓપ થઈ ગયા. તો પછી દાદી આમ તમારું મૂળ વતન કયું? ઉના તાલુકો. ઉના તાલુકો ને ગામ? ગીર ગઢડા. હેબળું ગીર ગઢડા. એની બાજુમાં અમારું ગામ ઈટવાયા. ઈટવાયા. તો પછી શું નામ છે દાદી તમારું? એકાબેન સૌજીભાઈ ડોબરિયા. ડોબરિયા એટલે એ શેમાં આવે દાદી? પટેલ. અને એના પપ્પા વૈયા ગયા. એ અમારો છોકરો ઓફ થઈ ગયો, 20 દિનો હતો ત્યાં દુને એના પપ્પા વૈયા ગયા છે. ઓહો, એટલે મારા દાદાને અવસાન થયું 35 વર્ષથી? અવસાન નથી થયું, તો હકીકતમાં છે, પણ એ ઘર છોડીને વૈયા ગયા છે. અચ્છા, એટલે ઘર મૂકીને જતા? ઘર મૂકીને વૈયા ગયા છે, બરોબર. ત્યાં છોકરા મોટા મેં કર્યા, છોકરા મોટા મેં કર્યા, પવણાવ્યા, વરાવ્યા. છેલ્લે છોકરો મને દગો દઈને વૈયો ગયો. કે એક માને વધારે દુઃખ લાગે જે દીકરાને આપણે લાડ પ્રેમથી મોટો કર્યો હોય અને જવાન જ્યારે થાય તો એ અને એ આવી રીતે અચાનક જતા રહે. એક ઘરમાંથી 3 ગયા. ઓહો. વહુ વહી ગઈ, દીકરો વહી ગયો. બોલી નહોતા શકતા. હા એમ કરતા ફોન કર્યો કે તું જલ્દી આવી, કે મને શ્વાસ ચડ્યો. તમે આવ્યા હતા? હું આવી તો પૂરું થઈ ગયું. નાની બેન આવી હતી, એ ભેગી થઈ, હું ન ભેગી થઈ. એગા રહેતા હતા તોય હું ભેગી ન થઈ. એમ ઓલા કેમ કે રોજ આરે ભેગા હોય ને એને મને સેટી કરી દીધી, અને સેટી રહેતી હતી પાસે આવી. દાદી હું સમજી શકું. તો અત્યારે કેટલી ઉંમર છે દાદી તમારી? 59મું વર્ષ છે. 59 વર્ષ? હા, 10 તારીખે 59મું વર્ષ બેસશે. પછી બીજું કોઈ નથી દાદી તમારે? દેરિયા જેઠિયા સાસુ સસરા છે ને? બધાય છે, પણ બધાય ઘર લઈને બેઠા, બરોબર. આપણે કોઈ પાસે કાંઈ મગાય નહીં. તમારી જેવા દીકરા હોય સહાય કરે એ આપણે, બાકી હું કોઈ દી મેં કોઈ પાસે માગ્યું નથી. સમજી શકો. મારા છોકરા નાના હતા તો હું હીરા શીખી ગઈ. મેં પણ કોઈ દી કોઈ પાસે માગ્યું નથી. પોતાની મહેનત કરીને જાતે મહેનતથી ને 3 છોકરા મોટા કર્યા, પવણાવ્યા, બધું મેસ કર્યું. મેં કોઈની પાસે લાંબો હાથ નથી કોઈ દી કર્યો. આ તો તમે મને અટાણે કહેવા આવ્યા, બાકી નાના છોકરા હતા ને મને કોઈ પૂછવા નથી આવ્યું. તમારા નોંધ લેવા નથી કોઈ દી કોઈ નહીં. હું સમજી શકું કોઈ દી કોઈ નહીં. તો હું 5000નું કામ કરતી હતી. ઓહો, એમાં બધાનું ભરણ પોષણ, ભાડું ભરતી હતી, ખવડાવતી હતી, ભણાવતી હતી, બધું કરતી હતી. આજે ઓલા કેમ કે ઘણા બધા લોકો છે ખાલી આવી રીતે નાના મોટી જો આજુબાજુ વાળા લોકોને મદદ કરે તો એને ઘણો સપોર્ટ થઈ જાય. પણ કોઈ દી મેં કોઈ પાસે ભાઈ લાંબો હાથ નથી કર્યો. કોઈ પાસે પિયરિયા પાસે નહીં, હારિયા વાળા પાસે નહીં, કોઈ દી કોઈ પાસે 5 રૂપિયા મહેનત માંગ્યા. તો પછી દીકરાને શું થયું હતું દાદા? દીકરાને અટક આવી ગયું. ઓહો. રાત્રે સૂતો હતો ને સવારે ઉઠાડ્યો તો ન ઉઠ્યો. રાત્રે સૂતો હતો 2:30 વાગ્યાને, છાતીમાં 3 દીઠા દુખતું હતું, બરોબર. તે કીધું હાલની ભાઈ દવાખાને જાય. એ કે નહીં માં નથી આવવું, કાંઈ નથી થતું મને. પછી એમ કરતો મા દીકરો વટસટ કરતા સૂઈ ગયા. મેં 2-3 વાર પૂછ્યું, હાલની બાજુવાળા કાકાને લઈને જાય, નથી જવું, સુઈ જાવ તમે સાનું. મને એમ વડકું કર્યું. મને આમ બધા ભેગા સૂતા હતા. બોલો. એની રૂમ ઉપર હતી પણ મજા નહોતી એટલે મેં કીધું હેઠે સુઈ જા. એ ખાટલે હું તો હું હેઠે સૂતી, બાઈ સેટીએ સૂતી. રાત્રે 3 વાગ્યા પછી અમે સૂતા ને પછી આવું બન્યું. ઓલો કેમ કે છેલ્લી વખત વાત થઈ તે બસ ઈ જ, બીજું કઈ વાત જ નહીં. આ દવાખાનાની જવાની જ વાત, બીજી કોઈ વાત જ નહીં. ટિફિન લઈ જાય કે ન લઈ જાય, બરોબર. એટલે ઉઠાડ્યો તો ન ઉઠ્યો. પછી મને કેવું આપણે 5:30 વાગે પછી અમારે બધાને ફોન કર્યો. આપણને પછી ખબર જ ન હોય ને તો અમારા બહુને ઉઠાડ્યા તો એ પરબારી રોવા જ મળી. મેં રોમાં
આજુબાજુવાળાને બોલાય, મેં કીધું સામેવાળાને બોલાયા, બાજુવાળાને બોલાવ્યા, એ આવ્યા તે કે કાંઈ નથી આમાં એટલી વારમાં. તો પછી અત્યારે તમે શું કામ કરો દાદી? અત્યારે હું હીરામાં જાઉં ભાઈ, હીરા કહો. ઓહ, 250, 300, 350 એટલું કામ કરું. 250-300 રૂપિયાનું કામ કરીને એમાં ઘરે કહો. હા, શું કરવું? અને આટલી ઉંમરે કરવું એટલે ખૂબ મોટી વાત કહેવાય દાદી. છોકરીઓ કહે છે ભેગા વી આવો, મેં કીધું મારા હાથ પગ હાલે ત્યાં લગી મારે ભેગું નથી. શું વાત છે? અને એક આપણને તો એમ લાગે ને દાદી કે એક દીકરીના ઘરનું ખાવું એની કરતા તો બાવી ગયા ને બીજા દિવસે તો આખી રાત હોતી નથી, રાતે 2-3 વાર રોય, બોલો. નીંદર નહોતી આવતી, આમ ફરું તો બા સાંભળે, નહીં દાદી હું આમ ફરીને હું એટલે બા અહીં હોતા હોય, હા હા બરાબર, આમ ફરું તો હાથ દુખતો હતો એટલે દબાય એટલે એ બાજુ પડખું નહોતું ફરાતું. દુઃખ થાય કે ભાઈ જ્યારે આ નજર સામે બધા આપણા પોતાના સગા સ્વજનો વયા જાય એટલે. મારો હથવારો હતો ભાઈ, હા એમ તો મારો હથવારો હતો, મારી બા ખાલી બેઠા હોત તોય આપણને એમ લાગે હા, બસ કાંઈ ન કરીને દઈને બેઠા હોત ને તોય મને એમ થાત કે નહીં મારી માં છે ને, બોલા ચાલો કરાવી. હા એમ ઘરમાં એક વ્યક્તિ તો છે, આનાનો હોકારો તો કરી શકે એમ. હા, બપોર આવું એટલે રાંધી રાખે શાક ને રોટલા રોટલી, જે ખાવું એ કરે. સાચી વાત છે. આવીને પોરો ખાવ ઘડીક ને પછી જમવા બેસીએ. બીજા દિવસે આવી તો ઘરમાં કોઈ નહીં, રોવાય જ ગયું. એ તો પણ દાદી કોઈ પણ હોય, કેમ કે હવે આવનારા ઓલા કે 3 દિવસ કાઢ્યા તો એટલું ભણકારા લાગે છે, તો હવે આવનારું જીવન છે. 2 દિવસથી તો હોતી જ નથી. દાદી રડોમાં તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી? અને હવે તો જે ઘરમાં પડ્યું હોય ખાઈને રોડવી ના, ઘડીક પોરો ખાઈ બસ વયા જાય કામે. દાદી હું સમજી શકું, એટલે ખાવા પીવાની તકલીફ પડે. માંદા હોય મજા ન હોય ખીચડી બાફીને ખાઈ લઈ. સાચી વાત છે. હાથ દુખે છે મને, આ હા ઊંચો નહોતો થતો, ઓહ 2 દવાખાના ફેરવા, 1000 રૂપિયા દવા કરી હમણાં, 500 ફાઇલના દીધા ને 500 દવાના દીધા. ઓહ ઓલા કેમ કમાણી હોય કે ન હોય, દવાખાના તો દેવા પૈસા જ પડે. દેવા જ હું પડે. થેરાપીમાં જાઉં, તમારે જેવા ભાઈ આજ ભાષણ કરતા હતા, હોય કે ન હોય તમે દવાખાને દેવાના જ છો. સાચી વાત છે. થેરાપીમાં જાઓ તમે તો એમાંથી રાહત થાય છે. હું થેરાપીમાં મહિના દીઠા જાઉં છું, ગઈ 1 તારીખની રાહ 1 તારીખની ઓહ મહિનો થયો તો દવાખાનું ફેરવું, પછી મને સારું નકર આમ કરી આમ માથું ન વળે, અંબોડો ન વળાય, અંબોડો વળાઈ જાય ને તો અહીંથી આ પકડીને પછી આમ કરીને આમ હાથ નીચો લો. એટલે શું થયું દાદી હાથમાં? હવે એ સ્નાયુનું છે. સ્નાયુ ખેંચાતા હશે. હજી અત્યારે તો મને થોડું થોડું દુખે જ છે, જ્યાં આમ જો હબાકો આવે અહીંયા, નહીં રહેવા દો. હા એમ હાથ મને એટલો દુખતો હતો ભાઈ. અને અત્યારે તમારા જેવા દીકરા ખાવાનું દઈ જાય બસ. નહીં ચોક્કસ ચોક્કસ દાદી, અમે તમારા દીકરા જેવા જ છે ને, અમારથી જે પણ બસ. મદદ થાય ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરીએ દાદી. તો દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? બધું આવી ગયું. કેવું ભગવાન તમારું સારું કરશે, તમારા દીકરા તમને 100 વર્ષના કરશે. ચોક્કસ ચોક્કસ દાદી, થેન્ક યુ. અને તમને મારા આશીર્વાદ છે, 100 વર્ષના ભગવાન કરે તમને, અને મારા આશીર્વાદ છે તમને મારા દીકરા, અને તમે મારા દીકરા જેવા જ છો. ચોક્કસ ચોક્કસ દાદી, આમને આમ ધ્યાન રાખતા રહેજો જીવું ત્યાં લગી. ચોક્કસ ચોક્કસ દાદી. ઓલા કેમ કે જેટલું પણ અમારે કીધે થઈ શકતું દાદી એટલે અમે મદદ કરવાની કોશિશ કરી છે દાદી. હાથ પગ હાલે છે ત્યાં લગી તો હું કરું છું, સાચી વાત છે. બરાબર. નહીં હાલે તો તમે દીકરા થઈને મને મદદ કરજો. પાકું પાકું દાદી, અમારે જેટલું પણ થશે એટલું કરવાની કોશિશ કરશું દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે શેરપુરા સ્વામિનારાયણ સત્સંગી તરફથી છે, જે ધોળકાથી આખું મંડળ છે, તો એમના તરફથી દાદી આ બધું જ રાશન છે. સ્વામિનારાયણ, હા સ્વામિનારાયણ ધર્મ, બરાબર. ચોક્કસ ચોક્કસ. મારે હમણાં સેવામાં જવાનું છે સ્વામિનારાયણ મંદિરે,
શેરપુર સ્વામિનારાયણ સત્સંગી તરફથી આ ભેટ છે જે ધોળકાથી છે દાદી, તો શું કહેશો એમના વિશે? તો ભગવાન એને સારું કરે અને આમ ને આમ અમાર જેવી દુખિયારી બાયુને દેતા રહે. ચોક્કસ બરાબર? અને આખા હા બસ. ને સ્વામિનારાયણ ભગવાનની દયાથી આજે ખાસ તમારી ઘરે રાશન આવ્યું છે દાદી, એટલે અને ખૂબ સ્વામિનારાયણ ભગવાન નથી. બરોબર ને? હા, એટલે એ તો દાતાર જ છે. સાચી વાત છે. બરોબર, દીન દયાળુ દાતાર છે સ્વામિનારાયણ ભગવાનના. સંતો ભક્તો કે ગમે એ હોય કોઈ દી ભૂખ્યા રહ્યા નથી. અને ખૂબ ખૂબ અને આજે એમના એવા ભક્તનું ગ્રુપ છે જે શેરપુર સ્વામિનારાયણ સત્સંગી, એમના તરફથી આ ભેટ છે દાદી. તો થેન્ક યુ સો મચ આખા ગ્રુપને. અને ખાસ દાદીએ વાત કરી એમ કે જો કે સ્વામિનારાયણ ભગવાનની તો જેટલી પણ વાતો કરીએ અને જેટલું પણ ઓછી પડે, પણ આજે ખાસ મદદ એમના તરફથી આવી છે. જો કે આવા 3 ફેમિલી માટે કીટ આપી છે. આગળ અમે એક પરિવારને આપી છે અને આ બીજી કીટ છે, અને આગળ પણ એક પરિવાર માટે મદદ હજી અમારી જોડે પડેલી છે. તો એ પણ એવું કોઈ અમારી સાથે વ્યવસ્થિત ફેમિલી આવશે તો એને પણ અમે પહોંચતી કરી દઈશું. એટલે આખા ગ્રુપને થેન્ક યુ સો મચ. અને ભગવાન સ્વામિનારાયણ બસ આવી જ તમને વધુને વધુ શક્તિ આપે કે આવા જે નિરાધાર નિસહાય લોકો સમાજમાં ઘણા બધા છે કે જેમને આપણે આવી રીતે સારા ઉપયોગી સદુપયોગી થઈ શકીએ, અને એમને જે પણ તકલીફ પડે છે પણ જેટલી પણ મદદ થઈ શકે મદદ થાય એટલી કરો છો, એટલું સારું કહેવાય. ભગવાને તમને એટલો સદબુદ્ધિ દીધી કે આવા નિરાધારને તમે ચોક્કસ દાદી. હા, એટલે જેટલું પણ થઈ શકે એટલું કરવાની કોશિશ કરીએ. બાકી તો પછી ઓલા કેમ કે આ તો સેવાનું કામ છે દાદી, જેટલું પણ કરીએ એટલું ઓછું પડે એમ. એટલે થેન્ક યુ સો મચ આખા ગ્રુપને. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ, જય